રામચરિતમાનસની અંદર અલગ રીતે છે. રામચરિતમાનસની અંદર આ રીતે છે કે રાવણ કુંભકર્ણ, હા જેને ખબર છે પોતે એટલી આગળથી ચર્ચા કરવા લાગે કે અમે તો આવા એટલે ગોઠી પર કહી દીધી. એટલે કાલ તમારી પાસે કઈ પ્રશ્ન જ ન હોય ત્યાં વ્યાસ પીઠ ઉપરથી અજયભાઈ ખોટું બોલ્યા હતા. તમે કીધું હું તો કઈ બોલતો જ નથી, બાકી હું તો ઘણા મુદ્દા નથી નાખ્યો હતી એટલે હું તો જોયો જ નથી. કેટલા મુદ્દા નથી નાખ્યો, મુદ્દા હું જોતો જ નથી. એટલે તો ભાઈ કઈ દઈશું ને વચન આપતા કહે છે કે તમારું એક સંતાન કે જેને પ્રભુ ખુદ મળશે અને એ છે વિભીષણ. એટલે શ્રીજી આગળ કરતા કહે છે કે અહીંયા રામ પહેલા સીતાનો જન્મ કરે છે, આ રામાયણની અંદર રામ પહેલા રાવણનો જન્મ કરે છે, કુંભકર્ણનો જન્મ કરે છે. હવે થોડા સમયમાં જ આપણા રામ આવશે અને રામ આવતા હોય અયોધ્યામાં રામ આવવાના વિશ્વ આખું તત્પર બની ગયું છે. આહા કોઈ પણ ચેનલ બદલાવો રામ સિવાય કોઈ વાત જ નથી. રામ રામ રામ. આપણે ઓલા ભૂલિયાને રામ બોલાવતા કરતી આપણી તાકાત નાની નથી. આ તો મને એવું લાગે કે હે દ્વારા ઓછું બોલે છે, બાકી બધા એ બહુ બોલે છે. પણ નહીં, અત્યારે આપણી નોંધ લેવાઈ ગયો માંગરોળ તાલુકામાં નહીં કદાચ જુનાગઢ જિલ્લામાં કે ભાઈ હજ આવે તો રામચરિત માનસ કર નાખી, અક્ષર કુંભ આવ્યો અને રામચરિત માનસ જો કરી નાખી તો કદાચ રામનો રથ આવ્યો તો શું કરે? રામનો રથ આવ્યો તો શું કરે? આપણે જો રામનો રથ આવી જાય ને તો ધુવાડા બંધ કરી નાખ્યું હતો. આ રેતની તાકાત છે ને રેતમાં કોઈ દી કઈ કેની કોઈ ઘટ્યું નથી. એ એક આપણા દેવ કાર્ય કરવા ગમે લાગ્યું. આ ગણપતિ નાની મૂર્તિ બેહાડવાના હોય ને તે તમારે પૈસા તો વધે વધે ને વધે કરવા વાળા જોઈએ. રેજમાં એક જ વાત મેં નોંધ લીધી છે એટલા વર્ષોની અંદર કે આ કોક આગળ હાલવો જોઈએ. આગળ હાલો એટલે વાહે નવેશ તે માટે ગમે એવું કાર્ય રેજની અંદર થયું છે તો રેજની અંદર એ કાર્યની અંદર પૈસા જેની જરૂર પડે, કાર્ય કઈ પૈસા વગર થતું નથી એટલે પૈસા તો હોય જ છે. પણ આજે વધારે ઉદાહરણમાં નથી આપે કારણ કે આપણે રામનો જન્મ કરી નાખો એટલે આપણે બધા અને આપણે ઓલા બધા વચ્ચે કરો છો ને દીવા ઘરે કરો છો કેટલા જણા કરે છે? હાથ ઊંચા કરો તો આમ ઊંચો હાથ કરવાનો. આમની આંગળી વિદ્યાર્થી નહીં કરે. આંગળી કોણ કરે? વિદ્યાર્થી હોય ઊંચી આંગળી કરે. તમે વિદ્યાર્થી નથી, શ્રોતા. બરાબર? શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી અને ઈશ્વરની પ્રાપ્તિ કરવા વાળા વ્યક્તિને શ્રોતા કહેવાય. તમે કોણ છો? શ્રોતા કોણ છો? જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી કાનથી. તમે કોનાથી? ઇન્દ્રિયોની આપણે વાત કરી ને, પાદ્યમ જો શિક્ષા પગના તળિયાથી માંડીને માથાના વાળ સુધી આપણા શાસ્ત્રો કહે છે કે કોઈ તમે કોઈની સેવા હાથથી કરી પોતે ગાયની માટે સેવા કરી રાખો તોય તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો. તમે વાણીથી લોકોને જ્ઞાન આપી રાખો, જ્ઞાન વિશે રાખો તો ઈશ્વરને પ્રાપ્ત કરી રાખો. તમે દેવોના દર્શન કરી રાખો તો પણ તમે આંખોથી એમ તમે અત્યારે કાનોથી આંખોથી ઈશ્વરને પ્રાપ્ત કરો છો. તો સાચા શ્રોતાગણ કરીને તમે આવ્યા છો. તો આમ હાથ ઊંચો કરીને કહેવાનું કે ભાઈ અમે આ કેમેરા વાળો એની પર આવતો તો પણ પાછો લઈ ગઈ થોડી મેં ત્યાં જોયું તો ચાર પાંચ હાથે જ ઊંચા થયા પેલા એમાં આંગળીઓ હતી એટલે કે પાછો કેમેરો વાર નાખ્યો જોઈ બોલતી હતી આ નોંધ લ્યો. હવે છેલ્લા કેટલા દિવસ થયા આપણી કથામાં નહીં અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના 4 દીવ્યા એટલે આજ વચન આપી બિરાજો કે ઓછામાં ઓછા 5 દીવા મારા ઘરે કરી કરશો ને? બરાબર? પછી કોકે એવી દલિત કરી કે આ દીવા કરીને એટલા બધા લાખો દીવા કરીને તેલ બગાડી નાખ્યું એટલે એ આપણી સંસ્કૃતિનો વિનાશ કરવાનો પહેલો પોઈન્ટ છે. કોઈ મોટા ભણેલા હોય ને છે ને શિવની ઉપર દૂધ ચડાવવાથી શું થાય, ના શું થાય, તે થાય, એ બધું આપણે કથામાં ત્યારે નથી કેવું. કોઈ દીવો કરી અને પ્રકાશ તરફ તમારા જીવનને લઈ જવાનું છે તમારે. એને તમે પહેલા દિવસે બીજા દિવસે એવું કીધું હતું કે અત્યારે તો યમરાજા વિચારે છે કે આ પૃથ્વી પર પાપતા ઓછા થઈ ગયા કારણ કે બધાએ રામનું જપત કરવા માંડ્યા, કૃષ્ણનું જપત કરવા માંડ્યા. તો આપણા જપના પ્રભાવથી અત્યારે 10 દિવસમાં આપણા રાજ્યની અંદર ઘણો પાપ ઓછો થઈ ગયો. એમાં કોઈ સંદેહ નથી, એની અંદર શંકા ન કરવાની હોય. રામ રામ રામ. આમ તો આપણે તો લગભગ 8-9 મહિનાથી આપણે તો રામમય બની ગયા છે. જામનગર દાદાએ રામાપીની દોરી આવી અને મેં આપણે કાયમી રામનું નામ બોલીએ છીએ એટલે આપણે તો ખરેખર હાવ પાપ મુક્ત થઈ ગયા ગણો.
એટલે રામ મંદિરમાં જ્યારે રાજ વિરાજ છે ત્યારે આપણી હાલત જોરદાર હોવી જોઈએ. આપણા યજ્ઞ પણ છે અને શોભાયાત્રા પણ છે, પરંતુ તમારા બધાય તરફથી ઓછામાં ઓછા 5 દીવા ઘરે ઘરે થવા જોઈએ. એટલે છેલ્લે આ ઊંચો કરાવ્યો પાછો. બરાબર? અયોધ્યામાં જે રામ આવવાના છે એની પાછળનું કારણ આપણે દર્શાવી રહ્યા છીએ. શિવજી કહે છે કે આ ઋષિના ક્રોધે કરી અને રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખાનો જન્મ થાય છે. એનું વર્ણન જો તમે કરો તો 4-5 કલાક સુધી તો રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખાનું વર્ણન જ આવી જાય કે કેવા વિશાળકાય હતા. રાવણ તો કેવડો વિશાળકાય હતો કે એ સીધે સીધો પગ મૂકતો તો બીજા વાળાનો પગ રાખતો, એને કોઈ પગથિયા ન રાખવા પડતા. એટલે અહીંયા શૂર્પણખા પણ વિકરાળ હતી અને રાવણ નો જન્મ ખરેખર અહીંયા રાવણ નામ નથી. એનો જન્મ થાય ત્યારે એનું નામ એને 10 માથાઓ હતા. 10 ગ્રીવ નામ હતું. શું હતું? 10 ગ્રીવ નામ હતું. ભગવાન ભોલેનાથે એને રાવણ નામ આપેલું છે. અને રાવણ નામ શા માટે આપ્યું આગળની કથામાં આવશે. આ 10 ગ્રીવનો જન્મ થયો અને અહીંયા એની માતા મોટા થતા એની માતા એમને કહે છે કે તમારો ભાઈ કુબેર આવ્યો છે. કુબેરને જોઈ રાવણ, વિભીષણ અને 10 ગ્રીવ ચકિત થઈ જાય છે. કુબેરની તેજસ્વીતા જોઈ જાય છે. કુબેર પાસે રત્નજડિત હીરાઓ, મોતીઓ અને કુબેર પાસે પુષ્પક નામનું વિમાન હતું. આ બધું જોઈ અને કૈકસી રાવણને તથા ત્રણેય દીકરાને કહે છે કે હે દીકરાઓ, તમે પણ તમારા ભાઈ જેવી તપસ્યા કરો, જેને કારણે તમે પણ આ સર્વ સંપત્તિને પ્રાપ્ત કરો. અહીં કૈકસી ની આજ્ઞાનો રાવણ અને ત્રણેય ભાઈઓ પાલન કરવાનું વચન આપે છે અને કહે છે કે અમે બ્રહ્મદેવને પસંદ કરી અને એની પાસેથી વર માંગી અને તમને માતા તરીકેનો ગર્વ અપાવશું અને અમારા ભાઈ પાસે જે કાંઈ છે એનાથી સારામાં સારું જ્ઞાનની પ્રાપ્તિ કરીશું. આવું કહી અને ત્રણેય ભાઈઓ તપ કરવા આવી જાય છે. 1000 વર્ષો તપ કરે છે. અને રાવણની તપ વિશે આપણે વાત કરવી જોઈએ. આપણે શોર્ટકટ જઈએ તો એટલા પણ કોઈ બધા નહીં કે જેથી કરી અને તમને મુખ્ય વાત પણ સમજાય નહીં. રાવણ એવું તેજસ્વી તપ કરે છે અને તપ કરી અને 1000 વર્ષે પોતાનું એક શિર, અહીં તમને રાવણ દશાગ્રી, વારે ઘડી વાત ભૂલાઈ જાય. દશાગ્રી જે છે એ દશાગ્રી 1000 વર્ષ થાય ને એટલે અગ્નિની અંદર પોતાનું એક માથું કાપીને અગ્નિને હોમી જતા. આવી રીતે 9000 વર્ષ પૂરા થઈ ગયા પછી 10,000માં વર્ષે જાય પોતાનું માથું કાપવા માટે તૈયાર થાય છે. ત્યારે ત્યાં સાક્ષાત બ્રહ્મદેવ પ્રસન્ન થાય છે અને પૂછે છે કે હે દશગ્રીવ, શું પ્રાપ્ત કરવાની અપેક્ષાથી આ કર્મ કરો છો? ત્યારે દશગ્રીવને તે કહે છે કે પ્રભુ, મારે તો મારા ભાઈ કુબેર કરતા પણ વધારે જોઈએ છે, તો બોલો શું શું જોઈએ? ત્યારે દશગ્રીવ છે અમર તત્વ માંગે છે, પણ અહીં બ્રહ્મા એમ કહે છે, અહીં રાવણને કીધું કે અમર તો હું પણ નથી, મારે પણ વહી જવાનું છે, હું પણ અમર નથી, એટલા માટે તમે બીજું કઈક માંગો. એટલે આને દશગ્રીવને એવું થાય છે કે ભાઈ મને કોઈ દેવતાઓ ન હરાવી શકે, કોઈ રાક્ષસો ન હરાવી શકે, કોઈ ગંધર્વ ન હરાવી શકે, બાકી મનુષ્યને તો દશગ્રીવ છે એ ઉચિત સમજતો હતો. અહીંયા બ્રહ્માજીને વચન આપી દે છે અને બીજો વારો કુંભકર્ણનો આવે છે. કુંભકર્ણનો વારો આવે છે. કુંભકર્ણનો વારો આવતાની સાથે દેવતાઓ વિચાર કરે છે કે બ્રહ્માને તો વર દેવા સિવાય કઈ કામ નથી. અને જો આ કુંભકર્ણને કઈ ટેકવાની કાઈ આવી, તમે જોઈ ને ઓલું મહાભારત રામાયણ વેચી ને ખાલી એક પગ મૂકે ને તો હજારો વાનરો અને લીચીઓ એના પગમાં દબાઈ જતા હતા. કુંભકર્ણ ખૂબ વિશાળ હતો, કદાચ આપણા ચોકાન જેવો એનો પગ છે. એટલે એવા વિશાળ આ કુંભકર્ણ જો બ્રહ્મા પાસે કઈક વર માંગી લેશે ને તો કુંભકર્ણ આખી સૃષ્ટિનો વિનાશ કરી નાખશે. આવો વિચાર કરી અને દેવતાઓ કહે કે પણ બ્રહ્મા તો એકલા દેતા નહીં, બ્રહ્મા તો બધી ઘણી વખત વેચતા દેવતાઓ. બ્રહ્માજી આનું ધ્યાન રાખજો. તો બ્રહ્મા કે ભાઈ મને તો કોઈ ભજે તો મારે વરદાન આપવું પડે, એમાં મારું કાંઈ હાલે નહીં. અને તથાસ્તુએ કેવું પડે. એટલે મા સરસ્વતીને યાદ કરે છે. મા સરસ્વતીને કહે છે કે હે મા સરસ્વતી, તમે કુંભકર્ણની
આપણે અહીં આવીને કહું કે માં સરસ્વતી તમે જ મારા મુખે આવી બિરાજમાન થાવ, તમે જ આ વાણીને બોલાવો. હે માં જગદંબા, હે સરસ્વતી, તમે જ કુંભકર્ણની મુખની અંદર પ્રવેશ કરો અને જે કુંભકર્ણ માગે ને એમાં કઈ અયોગ્ય બગાડી દો. એટલે સરસ્વતીના કુંભકર્ણના મુખની અંદર બિરાજમાન થઈ જાય છે. અહીંયા કુંભકર્ણને ખરેખર માગવું હતું ઇન્દ્રાસન, કે મને ઇન્દ્રાસન આપો, પરંતુ કુંભકર્ણના મુખમાંથી માતા સરસ્વતીના પ્રભાવથી કરી અને કુંભકર્ણ બોલી જાય છે કે મને નિદ્રાસન આપો. બ્રહ્માજી તરત જ કહે તથાસ્તુ, તથાસ્તુ કહી અને વયા જાય છે. અહીં વિભીષણને પૂછે છે કે તારે કેવું વર જોઈએ? તો મને તો પ્રભુ તમારો સાથ મળવો જોઈએ, તમારી ભક્તિ મળવી જોઈએ, તમારી ભક્તિથી હું ક્યાંય અલગ ન થવો જોઈએ, હું તમારી સાથે રહેવો જોઈએ, નારાયણના ચરણોને પ્રાપ્ત કરવો જોઈએ, મને શ્રી હરિ વિષ્ણુ સાક્ષાત મળે. ત્યારે બ્રહ્માજી વિભીષણની ભક્તિથી પ્રસન્ન થઈને કહે છે કે વત્સ, તમારી વાતથી હું ઘણો રાજી થયો છું. ભગવાન તમારી સાથે રહેશે અને ભગવાનના માધ્યમથી તમે રાજા બનશો. આવું કઈ બ્રહ્માજી અંતર્ધ્યાન થાય છે. આ બાજુ વર પ્રાપ્ત થયા પછી દશરથ અને કુંભકર્ણનો અત્યાચાર વધી જાય છે. સર્વ લોક ઉપર તે રાજ કરવા લાગે છે. અનેક લોકનું વર્ણન કરેલું છે કે આ લોકની અંદરથી એ લોકના રાજાઓને હરાવી પોતે રાજ કરે છે. અને દ્રષ્ટિ છે એ નાગલોકની અંદર જાય છે અને ત્યાં રાજા સાથે યુદ્ધ કરે છે, પરંતુ તેને હરાવી શકતો નથી. ત્યારે તેની વચારે રાજા માયાવી ક્યાંથી લઈને એ વાત લેવી પડે આપણે. એટલે તેની સામે બ્રહ્માજી પ્રગટ થઈ જાય છે અને તેને કહે છે કે હે નાગદેવો, હે દશાગ્રી, તમે એકબીજાને હરાવી શકો એવું છે નહીં. આથી તમે બંને જણા સમજૂતી કરી લો અને એકબીજાને સહાય કરો. બ્રહ્માજીની વાતનો બંને જણા સ્વીકાર કરે છે અને આ દશરથ ત્યાંથી પાછો આવે છે, પરંતુ આ નાગના અધિપતિઓ તેને 10 જાતની માયાઓ શીખવાડે છે અને માયાઓ ત્યાંથી શીખી મહાન માયાનું જ્ઞાન લઈ એ રાજા ઉપર આવે છે અને પછી અનેક લોકની પર ચડાઈ કરી અને પછી પોતાના ભાઈ કુંભકર્ણ અને પોતાના સૈન્ય સાથે બે લોકો પર આક્રમણ કરે છે. ત્યારે ત્યાં સામે કૈલાસ માનસરોવર કૈલાસ પર્વત તરફથી તે નીકળતા કૈલાસ ઉપર આ સમયને વિશે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ શ્રીરામની અંદર મગ્ન હોય છે. આથી કૈલાસ ઉપરથી બધાને પસાર થવાની મનાઈ હોય છે. આથી નંદી સામે આવીને કહે છે કે હે દેવ, હે રાજા, તમે જે કોઈ હોય તે, પરંતુ અત્યારે તમે કૈલાસ પર્વત ઉપરથી પસાર ન થઈ શકો. તો કે કેમ? કારણ કે માં પાર્વતી અને ભગવાન ભોલેનાથ ત્યાં ક્રીડા કરી રહ્યા છે. ત્યાંથી કોઈને પણ જવાની મનાઈ છે. કોઈ પણ દેવતાઓ પણ ત્યાંથી જઈ શ્રદ્ધા નથી. આથી તમે ત્યાંથી જઈ શકો નહીં. આ નદી સામે રાવણ ક્રોધિત થઈ જાય છે અને રાવણ ક્રોધિત થતા શિવ તાંડવની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આપણે શિવ તાંડવની ઉત્પત્તિ ક્યાંથી થઈ એ વાત આવશે. રાવણ ક્રોધિત થઈ જાય છે કે મને રોકવા વાળો કોણ? હું સર્વત્ર વિજય છું. એટલે જગત આખું એને અજય કહે છે. રાવણનું બીજું નામ અજય પણ થઈ ગયું હતું, જે ક્યારેય પરાસ્ત ન થઈ શકે, જે ક્યારેય પરાજય ન થઈ શકે એ અજય છે. પરંતુ આ દશરથ તેની વાત સાંભળતા નથી. હવે જાય કે આ પર્વતની વાત કરે, આ પર્વતને તો આપણે ફેંકી દો એમ કહીને પોતાની 20 ભુજાઓથી પર્વતને ધક્કો મારે છે, પર્વતને હલાવવા માંડે છે, પર્વત દોડવા માંડે છે અને પર્વત દોડતાની સાથે જાણે કે ધરતી ધ્રુજતી હોય એવું ધરતી ધ્રુજવા લાગે છે. સમુદ્ર પોતાની નદીઓ ઉગવા લાગે છે, પરંતુ આ પર્વતની જગ્યાએ આમાં તમને આવું બધું થતું હોય તો આમાં તો નથી જ નવું. અને પર્વત દોડતાની સાથે પર્વત પણ આખો ઉપરતો નથી. ક્યાં એવું લખ્યું હોય કે પર્વત ઉપડી જાય છે, તો પર્વત દોડતાની સાથે ભગવાન શિવ પણ ડૂબી જાય છે. મારા પાર્વતી વિચારે કે શું થઈ રહ્યું છે? ભગવાન પોતાની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે તો આ દશરથ પોતાના ભાઈ સાથે જે આવ્યો છે, કૈલાસને હલાવી રહ્યો છે. કૈલાસને હલાવતા જોઈ ભગવાન પોતાનું એક તપ ત્યાં મોકલે છે અને કૈલાસને
નીચે આ 10 કિલોની આખા આટો ફસાઈ જાય છે ઘણી બધી મહેનત કરે છે આખું સૈન્ય મહેનત કરી કૈલાસ પર્વતને હલાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ સાક્ષાત ભગવાન શિવનો ત્યાં પગ હોય છે આથી તે હલતો નથી આથી કરી અને આ 10 કિલો વિચાર કરે છે કે હવે શું કરવું બ્રહ્માનું સ્મરણ કરે છે બ્રહ્માના પ્રગટ થાય છે અને બ્રહ્મા કહે છે કે જેણીએ દબાવ્યો ને એની ચરણોમાં જા એક તને ત્યાંથી કાઢી આપશે તો કોને દબાવ્યો તો મહાદેવે દબાવ્યો છે અને મહાદેવે દબાવ્યો છે એવું કહે છે ત્યારે આ 10 કિલોના મુખમાંથી ભગવાન મહાદેવ માટે જે શબ્દો નીકળ્યા એ શબ્દો સ્વીકાર્યા Krishna
ભક્તિથી ભગવાન ભોલેનાથ તેની પર પ્રસન્ન થાય છે અને મહાદેવ મહાદેવ તેની ભક્તિથી પ્રસન્ન થાય અને તેને રાવણ નામ આપે છે. રાવણનો અર્થ જેના મુખમાંથી શબ્દો વહ્યા એ શબ્દોમાં રુદન પણ હતું, એ શબ્દોમાં પ્રાર્થના પણ હતી, એ શબ્દોમાં ભક્તિ પણ હતી, એ શબ્દોમાં ભગવાનનું વર્ણન પણ હતું. કેટલા દિવસથી ગાય નથી કીધું, હવે ન કહેવડાવો. મહાદેવ આ દશરથને પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે અને એને રાવણ નામ આપે છે, કારણ કે મહાપોકાર એનો જે અવાજ નીકળે છે, અવાજ મહાગુંજી ઉઠે છે, તે ભક્તિ રૂપી ગંગા હતી, તેની પ્રાર્થના રૂપી જે અવાજ હતો એ અવાજથી કરી અને તે શિવ તાંડવ રચાય છે અને શિવ તાંડવ આજે પણ આપણે બોલીએ છીએ. આ રાવણના વિભીષણના અને કુંભકર્ણના લગ્ન થાય છે. રાવણને ત્યાં મંદોદરી તેની પત્ની તરીકે આવે છે. મંદોદરીના માધ્યમથી તેમને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે. તે દીકરો નો જન્મ થતા જાણે કે બાળ મેઘ કરાંડા થઈ જાય છે અને મેઘ જેવડો એનો વર્ણ હતો અને મહાપરાક્રમી બનશે એની ભવિષ્યવાણી પણ થાય છે. આથી કરી અને તેનું નામ મેઘનાથ પાડવામાં આવે છે. આ મેઘનાથ મહાપરાક્રમી હોય છે, પરંતુ અહીં રાવણ એવું હોય છે કે આ પૃથ્વી ઉપર તો શું, પરંતુ એકે લોકમાં મારા જેવું કોઈ પરાક્રમી નથી, મારા જેવું યશસ્વી નથી, તેજસ્વી નથી. ત્યારે રાવણ કહે છે કે જો તેજને નષ્ટ કરવું હોય ને, વારે ઘડે કહું છું કે સનાતન ધર્મને નષ્ટ કરવો હોય તો બ્રાહ્મણોને મારી નાખો. આ લોકો અત્યારે જે કાંઈ સંસ્કૃતનો વિનાશ કરવા માટે આવ્યા, આપણા વેદોને બાળી નાખવા માટે, બ્રાહ્મણોએ પોતાના દીકરાઓની, અત્યારે તમે સોશિયલ મીડિયામાં એમ કહે કે બ્રાહ્મણો આને અછૂત ગણે, કોઈ દી ક્યાંય બ્રાહ્મણ અછૂત ગણ્યું જ નહોતા. એટલે તો કઈ વેદોને સંભળાવનાર જ્ઞાનના દાતાઓ છે. આપણી સૌથી મોટી તાકાત શું છે તો આપણો સનાતન ધર્મ, આપણા 4 વેદો, આપણા 18 પુરાણ, એ આપણી સનાતનીઓની તાકાત છે. જ્યારે જ્યારે પણ આપણી પર રાજ થયું, ચાહે મુગલ રાજાઓએ રાજ કર્યું, ચાહે અંગ્રેજોએ રાજ કર્યું હોય, ત્યારે એક જ વાત કહી હતી કે આના જ્ઞાનના દાતાઓ છે એને પેલા મારી નાખો, એના વેદોને બાળીને ભસ્મ કરી નાખો. અને બ્રાહ્મણોએ વેદોને બચાવવા માટે પોતાના દીકરાઓને આહુતિ આપી દીધેલી છે. અજ્ઞાનતા તરફ લઈ જાવ, સમાજ આપોઆપ નષ્ટ થઈ જશે. એટલે આપણે અત્યારે પણ આપણા જે પ્રહારો થઈ ગયા છે પશ્ચિમ ઇન્ડિયાના, એની પાછળ અજ્ઞાનતા કેવડી થઈ ગઈ છે. બધા બધાને વધારે જાય, કારણ કે રામ જન્મભૂમિ મૂકવાનું છે. એટલે તો અજ્ઞાનતા કેવડી આવી ગઈ છે, વાત સાચી કરવી જોઈએ. અત્યારે અજ્ઞાનતા કેવી આવી ગઈ, આપણે વર્ષોમાં મેસેજ જોઈએ એને જ સત્ય સમજીને સીધા ફોરવર્ડ કરી નાખીએ છીએ. કેટલું બધું દુષ્ટતા તરફ જઈ રહ્યા છીએ આપણે. આમાંથી તમને પાછળ વાળા તો કે બ્રાહ્મણો છે, સત્ય સમજાવવાવાળા બ્રાહ્મણો છે, એ વાત આવશે કે બ્રાહ્મણના શ્રાપથી બચવા માટે શું શું કરવું જોઈએ. અહીંયા કહે છે કે બ્રાહ્મણનો શ્રાપ, દેવોનો શ્રાપ લાગી જાય એ ભગવાનની વાત આવી છે. દેવોના શ્રાપથી તમે નથી બીતા. એક તરફ દેવોનો શ્રાપ હોય, એક તરફ બ્રાહ્મણનો શ્રાપ હોય, તો કોને લેવા? ત્યારે કે દેવો ભલે અમને શ્રાપ આપી દે, અમારે બ્રાહ્મણનો શ્રાપ નથી જોતો. કારણ કે જો દેવોના શ્રાપમાં હશે તો કાંઈક યજ્ઞ કર્મ, કાંઈક વિધિ બતાવીને બ્રાહ્મણોના શ્રાપમાંથી મુક્ત કરાવી શકશે. દેવોના શ્રાપમાંથી બ્રાહ્મણો મુક્ત કરાવી શકશે, પરંતુ બ્રાહ્મણે પોતે શ્રાપ દીધો હશે તો ક્યાંથી મુક્ત થશો? એટલે અહીંયા રાવણ ખૂબ જ મોટો પરાક્રમી હોવાથી મેઘનાથને પરાક્રમી બનાવે છે અને કહે છે કે બ્રાહ્મણોનો જ્યાં પણ બ્રાહ્મણો યજ્ઞ કર્મ કરી રહ્યા આવે, તપસ્યા કરી રહ્યા આવે, ત્યાં જઈને એનું વધ કરી નાખો અને ત્રાય યજ્ઞને બંધ કરાવી દો. એ યજ્ઞને ધ્વસ્ત કરી દો, યજ્ઞને નષ્ટ કરી નાખો. મેઘરાજ આપે એનું બાળક. એટલે
મેઘરાજા જ્યાં જ્યાં આપણા પંડિતો બ્રાહ્મણો આચાર્યો ઋષિવરો યજ્ઞ કર્મ કરતા હતા, તપસ્યા કરતા હતા, ત્યાં બધી જગ્યાએ જાય છે અને બધી જગ્યાએ જાય અને તે બધા બ્રાહ્મણોને અને ઋષિઓને મારવા માંડે છે. પણ મેઘનાથ એક મોટી ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? તો એ બધાને મારી નાખે છે. એનો રાવણને કાંઈ આજ્ઞા નથી કે યજ્ઞને ધ્વસ્ત કરી નાખો, યજ્ઞને રોકી લો, કોઈ તપસ્યા ન કરી શકવા જોઈએ, કોઈ ભક્તિને પ્રાપ્ત ન કરી શકવા જોઈએ. અને મેઘનાથ તો શું કરે છે? આ બ્રાહ્મણોને બ્રાહ્મણોના સંતાનોને મારી મારી એક ઘડામાં માથું એનું લોહી ભરે છે, આખું ભોર લોહી એકત્ર કરે છે અને લોહી ભરીને આવે છે અને કહે છે હે પિતાશ્રી, મેં આ પૃથ્વી ઉપર જેટલા પણ બ્રાહ્મણો, જેટલા પણ ઋષિઓ યજ્ઞ કર્મ કરતા હતા તે બધા ઋષિઓનો વિનાશ કરી નાખ્યો છે. હવે કોઈ ભક્તિભાવ કર્મ કરતા જ નથી. એ પિતાજી એટલું જ નહીં, તેને મૃત્યુદંડની સજા આપી એટલું જ નહીં, એના યજ્ઞ ધ્વસ્ત કરી દીધા એટલું જ નહીં, પરંતુ આ કુંભની અંદર એ બધાનું લોહી ભરીને આવ્યો છે. અહીં રાવણ વિદ્વાન પણ હતો, બુદ્ધિશાળી પણ હતો. રાવણ કહે છે ઓહો, બ્રાહ્મણોનું લોહી લઈ આવ્યો છે, બ્રાહ્મણોના શ્રાપને કોઈ સહન ન કરી શકે. ત્યાં બહુ ખોટું કર્યું. મેં તો તને ખાલી યજ્ઞને ધ્વસ્ત કરવાની આજ્ઞા આપી હતી, તે પણ હવે શું કર્યું? હવે આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અહીંયા રાવણની પાછી જ્ઞાને આ કથા પાછળ આવી જાય છે. ત્યાંથી પાછી કથા આવી જાય. રાવણનો જન્મ પહેલા તો પ્રતાપભાનુ નામના રાજાની વાત કરે છે, પણ સાવ સંક્ષિપ્તમાં. પ્રતાપભાનુ નામનો રાજા, એ રાવણને યાદ હોય છે કે પૂર્વજન્મમાં શું હતો, મેં શું કર્યા હતા. તો પ્રતાપભાનુ નામનો રાજા મહાયશસ્વી, તેજસ્વી, કીર્તિવાન હોય છે, ચારે કોર તેની કીર્તિ હોય છે. આ પ્રતાપભાનુ નામનો રાજા એક દિવસ જંગલમાંથી પસાર થાય છે. સર્વત્ર રાજાઓને તેણે હરાવી દીધા હતા. આથી ઘણા રાજાઓ ગુપ્ત વેશને મારવા માટે થઈને ફરતા હતા કે ગુપ્ત વેશની અંદર ત્યાં રાજા હાથમાં આવી જાય તો એને મૃત્યુ થઈ જાય, એને મારી નાખે, આવો વિચાર કરતા હતા. તો એક દિવસ તેના સૈન્યને મૂકી અને તે રાજા એક જંગલમાં જાય છે. તો ત્યાં એકલો ભૂલો પડી ગયો હોય, શિકાર કરતો એક ઋષિનો આશ્રમ જોઈ જાય છે અને ત્યાં આશ્રમમાં જાય છે. આશ્રમમાં જાય છે તો ત્યાં એક ભક્તિ મુનિ તપ કરતા હોય છે. એને જોઈને તેને પ્રણામ કરે છે. ત્યારે કે રાજાને કહે છે કે આવો પ્રતાપભાનુ. ત્યારે રાજા વિચાર કરે છે કે આ ઋષિ મને કઈ રીતે ઓળખી ગયા? ત્યારે એને કહે છે પ્રભુ, મેં તમને ક્યારે જોયા નથી, તમે મને ક્યારે મળ્યા નથી, હું આ જંગલમાં આવ્યો નથી, તમે મને કેમ ઓળખો છો? ત્યારે કહે છે કે હું તો અંતર્જ્ઞાની છું, હું સર્વત્ર જાણું છું, તમે કેટલા રાજાઓને હરાવ્યા હતા, તમે તમારી સામે શું કહી એની આખી કથની કહી જાય છે. એટલે રાજા તેને દંડવત પ્રણામ કરી એના પગની અંદર પડી જાય છે અને કહેવા લાગે છે કે હે મહામુનિ, આશીર્વાદ આપો. તો કે તને તો મારે શ્રેષ્ઠ આશીર્વાદ આપવા છે, પરંતુ તું એને પ્રાપ્ત કરી શકતો. તો કે પ્રભુ કહો, જે આજ્ઞા કરો એ કરવા માટે હું તૈયાર છું. તો કે રાજા કહે છે કે તું આવી રીતે બ્રાહ્મણોનો આશીર્વાદ મેળવ, બ્રાહ્મણોનું ભોજન રાખ. તો કે કાંઈ વાંધો નહીં, શું બ્રાહ્મણોને ભોજન કરાવવું એને શું? અત્યારે બધા ભૂલી ગયા. બાકી બ્રાહ્મણોને તમે ભોજન કરાવો એટલે શું પ્રભુ તમે કહો? તો કે એમ નહીં, એ બ્રાહ્મણોને ભોજન કરાવો પણ રસોઈ હું બનાવું ને એ આપતો ભાઈ તો અશક્ય છે, એટલે હવે એ તારા માટે શક્ય નથી. ત્યારે રાજા કહે છે કે હે પ્રભુ, આપની કૃપાથી સર્વત્ર સામર્થ્ય છે, એક દિવસ લઈ લો ને ગમન કરી ગાંઠોણ ટાઈમ તમે કહો તે આજ્ઞા કરો, ત્યારે હું આ સર્વત્રમાં તૈયાર કરવા તૈયાર છું. બ્રાહ્મણોને બોલાવી દઉં, તમે આવો, તમારા હાથે ભોજન બનાવીને આપણે પીરસીએ. મારા માટે કાંઈ નથી જતું, મારા રાજ્ય માટે જોઈએ છે. મારા રાજ્યમાં ક્યારેય દુકાળ ના પડે, મારા રાજ્યની જનતા ક્યારેય કષ્ટ ન ભોગવે, મારા રાજ્યની અંદર સર્વ પ્રેમથી રહે અને મારા સારા વિચાર છે. એટલા માટે મારે ત્યાં આવો. અહીં બ્રાહ્મણ એ કપટ મુનિ છે, એ ખાલી આને પ્રતાપભાનુને પોતાની ઝાડમાં ફસાવવા માંગતા હતા, ઝાડમાં ફસાવી લે છે અને કહે છે કે વાંધો નહીં, હાલો તો 3 દિવસ તું બધા બ્રાહ્મણોને આમંત્રણ આપી દે, હું સર્વત્ર ત્યારે કરું અને તારે ત્યાં હું પોતે રસોઈ કરવા માટે આવીશ. આમ કહી અને કપટ મુનિ કે રાજાને મોકલી દે છે. ત્યારે કપટ મુનિ વિચાર કરે છે. કપટ મુનિ કોણ હતા? તો એના એક શત્રુ રાજાના જ હતા કે જેને આ રાજાએ હરાવ્યા હતા અને તેને ત્યાંથી ભાગવું કર્યું હતું. ત્યારથી આ ગુપ્ત મુનિનો વેશ લઈ અને ત્યાં અને રાજાની વાટ જોઈ બેઠા હતા કે જ્યારે પણ રાજા આવે ત્યારે એને હું વિનાશ કરી નાખીશ. અને આ કપટ મુનિ ઘણા માયાવી
વિદ્યા પણ જાણતા હતા. આથી કહે છે કે રાજન, હવે તમને માયાથી હું તમને તમારા રાજ્યમાં પહોંચાડી દઉં છું એમ કહી પોતાની માયાથી રાજાને એના રાજ્યની અંદર પહોંચાડી જાય છે. અને પ્રતાપભાનુ વિચારે છે કે આ રાજા આ મુનિ તો ખૂબ મહાજ્ઞાની છે, તેજસ્વી છે. તે પોતાના સૈનિકોને આજ્ઞા કરે છે કે આપણા રાજ્યની અંદર જ નહીં પરંતુ આસપાસના રાજ્યની અંદર પણ જેટલા પણ ભૂદેવો છે તે સર્વ બ્રાહ્મણોને ભોજન તરીકે આમંત્રણ કરો. અને ભોજન તરીકે આમંત્રણ આપવામાં આવે છે. અહીં સર્વ બ્રાહ્મણો આવી જાય છે. રાજા તેમની પંગત બેસાડે છે. આ બાજુ તેની શરત હતી કપટ મુનિની કે અહીંયા હું રસોઈ કરતો હોય ત્યારે તે રસોઈને જોવા માટે કોઈ તો આવવું જોઈએ. એટલે તે રસોઈને જોવા માટે કોઈ જાતું નથી. અહીં કપટ મુનિ પોતાની વિદ્યાર્થી બ્રાહ્મણોના બાળકોને મારી નાખે છે અને બ્રાહ્મણોના બાળકોની રસોઈ બનાવે છે. આ રસોઈ બનાવી લીધા પછી સંદેશો મોકલે છે કે રસોઈ તૈયાર છે. ત્યારે એટલે કે રાજા તેની પંગત લગાડે છે એક સાથે બેસાડતા. અત્યારે આપણે મુખે થઈ ગયું એક સાથે બેસાડી દે છે બ્રાહ્મણોને અને પત્તર બેસવામાં આવે છે. પત્તર બેસી અને તેને જ્યારે ભોજન બેસવામાં આવે છે તો બ્રાહ્મણોનું માંસ હતું. આ જોઈ અને બ્રાહ્મણો ક્રોધિત થઈ જાય છે અને કહે છે કે આવું કૃત્ય તો કોઈ પૃથ્વી પર મનુષ્ય તો રોજ કરી શકે. તું રાક્ષસ યોનિને પ્રાપ્ત કરવાને લાયક હે રાજન છે. જા તું રાક્ષસ યોનિને પ્રાપ્ત કર. આથી કરી અને આ બ્રાહ્મણો શ્રાપ આપે છે. ત્યારે તે પ્રતાપભાનુ અને તેને ચણે થાય છે, આકાશવાણી પણ થઈ જાય છે. કથા ખૂબ લાંબી છે પરંતુ અહીંયા ત્યારે રાજા તેના ચણે કહી પડીને કહે છે કે પ્રભુ મારો કોઈ દોષ નથી, ભૂદેવ મને ક્ષમા કરો, મને કાંઈ ખ્યાલ નથી. ત્યારે આકાશવાણી થાય છે કે ખરેખર હે બ્રહ્મદેવો આ રાજનનો કોઈ વાંક નથી. આ કપટ મુનિ છે અને કપટ મુનિ એનો રાજા દુશ્મન છે. પોતાની દુશ્મની કાઢવા માટે બ્રાહ્મણોનો માંસ રાખ્યો છે. આથી એને ક્ષમા કરો. પરંતુ હવે તો બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શ્રાપ પણ છે ને તીરકાંઠા જેવો હોય. જેમ તીરમાંથી ધનુષમાંથી નીકળેલું બાણ પાછો આવતો નથી. બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શ્રાપ પણ પાછો આવતો નથી. આથી બ્રાહ્મણો કહે છે કે શ્રાપ તો પાછો ન વળે પરંતુ ભગવાનના હાથે તેનું મોત થશે એવું અવશ્ય અમે કહીએ. એટલે રાવણનો જન્મ આ શ્રાપના હિસાબે પણ થયો હતો. અહીં જે ઘડો હતો એ ઘડાને જોઈ અને મેઘરાજ કહે છે કે હે મેઘરાજને રાવણ કહે છે કે તે મોટો પાપ કરી નાખ્યો, આવું કરવાની જરૂર નથી. બ્રાહ્મણોનું લોહી તે ભેગું કર્યું. હવે આપણા દુશ્મનના રાજ્યોમાં તું જઈને કંટાળતો હોય ત્યાં તો લોહીનું એક ટીપું પણ લેવડાવે ને તો આ ધરતીનો વિનાશ થઈ જશે. ત્યારે મેઘનાથ જઈ અને જનકપુરીની અંદર જઈને આ ઘડો છે દાટી દે છે અને આ ઘડો દાટ્યા પછી એવું કહેવાય છે કે ત્યાં લોહીનું ટીપું પડતા ત્યાં વરસાદ થતો નથી. અને અહીંના રાજા જનક ઘણા બ્રાહ્મણોને ઋષિઓને બોલાવે છે કે વરસાદ ન થવાનું, દુષ્કાળ થવાનું કારણ શું છે? ત્યારે બ્રાહ્મણો કહે છે કે જો જનક રાજા પોતે અહીંયા હલયાન હાકે ને તો વરસાદ થાય. પરંતુ આ બીજી એક કથા છે કે કૌશલ્ય રાવણને પોતાને ખબર હતી, જેમ કૃષ્ણને ખબર હતી કે મારો ગોકુળમાં જન્મ ચૂક્યો છે, એમ રાવણને પણ ખબર હતી કે મને જેના હાથે મરવાનું છે એ કૌશલ્ય અને દશરથના પુત્ર હશે. એ કથા પાછી અહીં આવે છે. આ બધું દેવી બાબત જેવું થઈ ગયું અહીંથી. તો રાવણને ખબર હતી કે મને મારવા વાળો કૌશલ્યાનો પુત્ર અને દશરથનો પુત્ર હશે. આથી કરીને શું કરું તેને રોકવા માટે આજે રાવણના કંસે પ્રયાસો કર્યા હતા ને ઓલા બધા રમકડા બનેલા હતા કૃષ્ણને મારવા માટે. એમ આગળ વિચાર કરે છે કે શું કરવું જોઈએ. તો કૌશલ્યા દશરથને ગોતો. પણ કૌશલ્યાને ગોતી લ્યો. કૌશલ દેશના રાજા ની દીકરી કૌશલ્યા છે. ખબર પડે છે કે રાવણ કૌશલ્યા ને માગી લે છે. કૌશલ દેશના રાજા તેને આપી દે છે. એને એક પેટીમાં પૂરી દે છે અને એક માટલી લગાઈ દે છે કે આને તમે હાચવો, હું રાવણ છું અને જો મારા કીધા વગર અને કોઈને આપી ને તો ટુકડે ટુકડા કરી નાખીશ. આવી ધમકી આપી દે છે. અને રાવણ વિચારે છે કે હવે મને મારવા વાળો કોઈ કૌશલ્યા જ નહીં હોય. બરાબર. તો દશરથ અને કૌશલ્યાના લગ્ન નહીં થાય તો બેનો સહવાસ નહીં થાય. જેને ત્યાં કોઈ સંતાન નહીં જન્મે ને કોઈ સંતાન નહીં જન્મે તો મારું મોત ક્યાંથી થશે? આવો વિચાર કરે છે રાવણ. આ કોણ કહોડા ભાઈ મનસે એવો વિચાર કર્યો હતો ને કે દેવકીનો જન્મતા વેતા બાળ પર મારી નાખે, મોટો થાય તો મને મારે ને. એમ રાવણ પણ એવો વિચાર કરે છે કે કૌશલ્યાને જ ન રહેવા દઈએ તો. અને વચન તો એવું છે કૌશલ્યાનો પુત્ર મને મારશે. કૌશલ્યાનો પુત્ર ક્યાં થવાનો? અરે પુત્ર તો પછીની વાત છે. દશરથના લગ્ન જ ક્યાં થવાના? પણ
અહીંયા બ્રહ્માજીને ખબર પડે છે એટલે બ્રહ્માજી રાવણનો વેશ લઈ માછલી પાસે આવે છે અને કહે છે કે મેં તને દીકરી દીધી હતી ક્યાં? તો ગાડી પ્રભુ લાવો. એ દીકરી લઈ એક પેટીમાં મૂકી અને દીકરીને રવાના કરે છે. અહીંથી સાવ સંક્ષિપ્તની અંદર આપણે કહીએ તો સુમત ગામના આ દશરથ રાજાના જે મહામંત્રી હતા તે ત્યાંથી નીકળે છે. એ તેને જોઈ જાય છે. દીકરીને રડવાનો અવાજ પોતાની સાથે એમાં જોઈએ છે તો પેટીની અંદર દીકરી હોય છે. આ દીકરી અતિ સુંદર હોય છે. આ જોઈને એને કહે છે તમે કોણ છો દેવી? ત્યારે એમ કહે છે કે કૌશલ દેશની રાણી, કૌશલ દેશના રાજાની દીકરી કૌશલ્યા છે. તે તરત જ કૌશલ દેશ સુધી પહોંચાડવાનો આગ્રહ કરે છે. સુમંત્રા તરત જ તેને લઈને કૌશલ દેશની અંદર જાય છે. રાજાને કહે છે કે હે મહારાજ, આ તમારી દીકરી આવી રીતે હતી એમ કઈ આખી વાત કરે છે. ત્યારે તે રાજા કહે છે કે આપ કોણ છો? તો કહે છે અયોધ્યા નરેશ, રાજા દશરથ તો સહમંત્રી છું. ત્યારે એ કહે છે કે તમે મારી દીકરીને બચાવી એટલે મારી દીકરી ઉપર અધિકાર તમારા રાજ્યનો છે. આથી કરી અને તમારા રાજાને સંદેશ આપો કે મારી દીકરીનું પાણી ગ્રહણ કરે. અહીં તે સુમંત નામના મહામંત્રી રાજાને સંદેશ આપે છે અને કહે છે કે સુંદર કન્યા છે, હે મહારાજ તમારું એને પાણી ગ્રહણ કરવું જોઈએ. સુમંતની વાતને સાંભળી અને રાજા તેનું પાણી ગ્રહણ કરે છે અને પાણી ગ્રહણ કરી તેની સાથે લગ્ન કરે છે. દશરથ અને કૌશલ્યાના ધામધૂમથી લગ્ન થાય છે. સાથે સાથે અહીં એવું પણ કહેવામાં આવ્યું છે કે દશરથને અન્ય બે પત્નીઓ હતી, જેની અંદર એક સુમિત્રા અને એક કૈકેયી. દશરથ રાજાને ત્યાં આખી પેઢીનું વર્ણન કરવામાં આવેલું છે, પરંતુ આપણે આ પેઢીનું વર્ણન નાનું એવું આવતીકાલે આપણે કરી રાખશું કે કોને ક્યાં કયો દીકરો જન્મો. પરંતુ દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન ન હતું. આથી કરી કારણ કે એમાં દિલીપની ને ભગીરથની વાત થોડીક લેવી પડે એટલે આવતીકાલે આપણે ત્યાં પહોંચી જશું. તો અહીંયા તો કઈ દશરથ રાજાને ત્યાં ત્રણ રાણીઓ છતાં પણ કોઈ સંતાન ન હતું. પોતાના ગુરુ વશિષ્ઠને બોલાવે છે અને ગુરુ વશિષ્ઠને રામચરિતમાનસ વારે ઘડીએ રાવણ મારી નાખ્યા. રામચરિતમાનસ સૌથી ઈજી હોય તો ભાગવત એ આવી જાય સીધા રોડ પર આવી જાય. પણ રામચરિતમાનસ દેવી ભાગવત એવી કથાઓ છે કે તમને એમ થાય કે આ વળી આવી પાછા નીચે કામ ઉતરા, ઉપર ચડી ગયા પછી નીચે, ઉપર ચડી ગયા પછી નીચે, વળાકો વારે ઘડી એક વાતમાં આવી જાય છે. અહીંયા અયોધ્યા નરેશને ત્યાં સંતાન ન હતું એટલે હવે પાછા કાશમંડો ભૂષણજીને ગરુડી પૂછે કે સંતાન ન હોવાનું કારણ શું હતું? તો કે પૂર્વજોના પાપો હતા, ઘણા બધા કારણો હતા. એટલે કારણોની અંદર મરીચિથી કશ્યપથી સૂર્ય, સુનપથી વૈવસ્વત બનવું, તેનો દીકરો ઈશ્વાનુ, તેનો દીકરો કુશી, તેનો દીકરો ઉર્વશી, તેનો દીકરો વાણ, તેનો દીકરો અનાવ્ય, તેનો દીકરો પૃથુ, તેનો દીકરો ત્રિશંકુ, જે સ્વર્ગમાં જવાની એની ઈચ્છા રાખી હતી. ત્રિશંકુ જીવતા સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખી હતી. તેનો દીકરો ધુંધુમાન, તેનો દીકરો યુવાનાશ્વ, તેનો દીકરો માનધાતા, તેનો દીકરો સુગંધી, તેનો દીકરો ધ્રુવસંધી અને પરિચિત, તેનો દીકરો ભરત, તેનો દીકરો અચિત અને અચિતનો દીકરો તો કે સગર. અને સગર રાજાના 60 પુત્રો આપણે જાણીએ છીએ કે 60,000 પુત્રો કે જે કપિલ મુનિના શાપને હિસાબે નરકની અંદર ગયા હતા. એ સગર રાજાની જે પત્ની હતી એમાં એકને ત્યાં 60,000 પુત્ર હતા ને એકને ત્યાં અરામ અસમંજસ અને તેને ત્યાં અસુમાન, તેને ત્યાં દિલીપે પણ પ્રયાસ કર્યો હતો કે આ 60,000 પુત્રોને પાછા લાવે, પણ દિલીપ ગંગાને જમીન પર ન લઈ આવ્યા. એટલે દિલીપનો દીકરો ભગીરથ અને ભગીરથ જે ભગવાન શિવના માધ્યમથી આ પૃથ્વી પર ગંગાને લઈ આવ્યા હતા. એ ભગીરથનો દીકરો કપુસનો દીકરો રઘુ કે જેની પર આજે પણ આપણે શબ્દ બોલીએ છીએ કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ રઘુકુળની રીત હતી કે પોતાના પ્રાણની આહુતિ આપી દેતા પણ એકવાર વચનમાં દીધો એટલે વચનનું પાલન કરતા. અને એ જ વચનનું પાલન કરવા આપણે અત્યારે બધા બેઠા છીએ કે રામ નું ગુણગાન ગાઈ રહ્યા છે. રામ પોતાના પિતાના એક વચનના પાલન માટે થઈ અને અયોધ્યા જેવા રાજ્યને મૂકી અને વનવાસમાં જાય છે રઘુ. અને રઘુનો દીકરો કસ્માતપાદ, એનો દીકરો સુદર્શન, એનો દીકરો અગ્નિમંડા, એનો દીકરો શિગગ્ર અને શિગગ્રનો દીકરો મરુનો દીકરો પ્રશંકુનો દીકરો અમરીશનો દીકરો નોહકનો દીકરો યયાતિનો દીકરો નાભાગનો દીકરો અને અજયનો દીકરો દશરથ. અને દશરથને ત્યાં 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અહીંયા ગુરુ વશિષ્ઠને બોલાવે છે કે કથા કહી દીધી તમને
કે કાલે પણ કથા લાંબી છે, ખૂબ મોટી છે, કારણ કે કાલે આપણે ભગવાન રામચંદ્ર પરિપૂર્ણ આખી માયાની પૂર્ણ કરી દેવાની છે, છેલ્લો દિવસ છે. આપણે એટલી બધા મજા આવે કે આપણે એમ થાય કે એક પછી એક કથા લઈ લઈએ. એટલે એવો પ્લાન કરજો, આપણે બધા ભેગા થઈને એકાદ કથા કરશું. ને આપણે અત્યારે છે આપણા ગામની અંદર, એટલે આપણી પાસે છે, સમય પણ છે અને આપણી પાસે મોકો પણ છે. એટલે કોઈ કારણ ગોતવા જવાની જરૂર નથી, કારણ તો છે તે સમજી ગયા ને કારણ. હે તો કાંઈક આમાં ચાલી બાજુ પડવી જોઈએ તો ઘરાહાર મોડું ન હાલ લાગે. એટલે અહીંયા વશિષ્ઠને બોલાવે કહે છે પ્રભુ મારો વંશ. આપણે પહેલી વાત અહીંથી તો આપણી કથાની શરૂઆત અહીંથી થઈ યાદ છે? આપણી કથાની શરૂઆત અહીંથી થઈ હતી. કેટલા દિવસે? 7 દિવસેની આવ્યા આપણે. એટલે ગુરુ વશિષ્ઠને બોલાવે છે, કઈ સુમિત્રા અને કૌશલ્યા. એમ કહે છે પ્રભુ સો અમે નિસ્વંશી જાશો, અમારે ત્યાં કોઈ સંતાનની પ્રાપ્તિ નહીં થાય, અમારા આ રાજ્યને સંભાળનાર કોઈ નહીં આવે. ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે તમે પુત્ર કનિષ્ઠ યજ્ઞ કરો તો તમારી ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. તો અહીંયા કઈ સુમિત્રા કહે છે પ્રભુ કહો ને. અહીંથી વાત આપણી રામાયણ રામકથા શરૂઆત અહીંથી થઈ હતી. આપણે અહીંયા પાછા હોય આરતી રમતી ત્યારે વશિષ્ઠ કહે છે કે ના દેવી આ યજ્ઞ હું ન કરાવી શકું. તો કે આજે આ યજ્ઞ તો તમારો જમાઈ જ કરાવી શકે. હવે તમને એમ થાય કે આમાં દશરથ નો જમાઈ કઈ રીતે? તો દશરથની કથા છે કે તેમને શાંતા નામની એક દીકરી હતી. શાંતા નામની દીકરી અહીંયા પણ ઘણા વળાંકોવાળી કથાઓ ઘણી અલગ અલગ રીતે છે. કોઈ એમ કહે છે કે દશરથે તેનો ત્યાગ કર્યો હતો, કોઈ એમ કહે છે કે એના મિત્રએ એની પાસે માગણી કરી હતી, કોઈ એમ કહે છે કે એ અભાગી હતી. એટલે અલગ અલગ કથાઓ છે, પરંતુ જે રામચરિત માનસ પ્રમાણે આપણે હાલવાનું છે. અહીંયા અંગદ દેશના રાજા દશરથના મિત્ર હતા અને ત્યાં કન્યાને જોઈ જાય છે અને કહે છે કે આવી દીકરી મારે ઘરે હોય તો. ત્યારે દશરથ રાજા કહે છે કે પ્રભુ મારા મિત્ર આજથી આ તમારી દીકરી એમ કહી અને દીકરી તરીકે શોભત કરી રહી છે. અને એની કથા કહે છે દશરથ રાજા અને વશિષ્ઠ કે તમારી દીકરી છે, એનો પતિ જે છે એ શુંડી ઋષિ છે અને એ આ યજ્ઞ કરાવશે તો જ તમારા તમે ફળ પ્રાપ્ત થશે. અહીંયા આખી કથા આવે છે એની શુંડી ઋષિની કે અંગદ દેશના રાજા જે હોય છે તેના રાજ્યની અંદર સૂકું પડે છે અને આ સૂકું પડવાથી એટલે કે વરસાદ થતો નથી ને સર્વ તરફ ભયંકર રોગ ફેલાઈ જાય છે. ત્યારે વિચારે છે કે આવું શા માટે થયું? તો કે તમારો કાંઈક પાપ હતો, પરંતુ આ પાપનો વિનાશ કઈ રીતે થાય? તો શુંડી ઋષિના પગલા જો અહીં પડે ને તો તમારા પાપનો વિનાશ થઈ જાય. આ શુંડી ઋષિ કોણ છે? એને પિતાજીનું નામ લેવામાં આવે છે. માગધુ નામના ઋષિના સંતાન છે, પરંતુ એને કઈ જોયું જ નથી. આ શુંડી ઋષિએ પૃથ્વી પર કઈ જોયું જ નતું. એના પિતા જેમ કહેતા જંગલની અંદર તપ જ કરતા હતા. એટલે તો કે તપ કરે છે, પરંતુ એની પાસે જવું જોઈએ તો કઈ રીતે? અહીં આ રાજા પોતાની ગણિકાઓને આજ્ઞા કરે છે કે જાઓ તમે મોહિત થઈને કરીને આવો. આ ગણિકાઓ શુંડી ઋષિ સમક્ષ આવે છે. અહીં તાત્કાલિક તો બ્રાહ્મણ સામે ઋષિ સામે આ સ્ત્રીઓ જવાનો પ્રયાસ કરતા ધીરે ધીરે જાય છે અને તેની સમક્ષ જોઈએ છે તો આ ઋષિને તો સ્ત્રી એટલે શું ખબર નથી, તો કન્યા એટલે શું, કામ એટલે શું, વાસના એટલે શું એ કઈ ખબર જ નથી. પરંતુ આ પોતાના કન્યાઓ તેના સામે નાચ કરી અને તેને પોતાની તરફ આકર્ષિત કરે છે. આકર્ષણ થતા શુંડી ઋષિ તેના તરફ આકર્ષાઈ જાય છે. બીજે દિવસે તે કન્યાઓને ગોતવા માટે નીકળે છે અને કન્યા જ્યારે નથી ત્યાં સુધી એના આશ્રમ સુધી વયા જાય છે અને તે કન્યાઓ હવે વિચાર કરી લે છે, ગણિકાઓ વિચાર કરી લે છે કે આ ઋષિ અમારા મોહિત થઈ ગયા છે, આથી કરી હવે એને રાજ્યમાં લઈ જાય. ગણિકાઓ એને કહે છે કે અમારા રાજ્યમાં અમારી સાથે હાલો અને તે શુંડી ઋષિ તેની સાથે ચાલવા થઈ જાય છે, ત્યાં થઈ જાય છે અને ગણિકાઓ પોતાના રાજ્યની અંદર લઈ જાય છે. જેવો શુંડી ઋષિનો પગ ત્યાં પડે છે અને સાથે બાર મેઘ રાંડાવ થાય છે અને ખૂબ ભરપૂર વરસાદ થાય છે. ભરપૂર વરસાદ આપતાની સાથે અંગદ રાજાને ખબર પડે છે કે શુંડી ઋષિ આપણા રાજ્યની અંદર ભંગ મૂકી દીધો છે. આ જોતાની સાથે આ શુંડી ઋષિ વિચાર કરે છે કે એને તો બોલાવે છે, એની તો પ્રદક્ષિણામ કરે છે, પૂજા કરે છે, પરંતુ વિચારે છે કે આનો પિતા દુર્વાસા જેવો છે, તો શ્રાપ થઈ જશે તો આ વિનાશ થઈ જશે, મારા પ્રજાને સારું થાય એટલા માટે મેં આ કુકર્મ કર્યું. પણ કુકર્મ એટલે કુકર્મ. તમે કોકને બચાવવા માટે કોઈનું અહિત તો ન કરી શકો. અને અહીંયા વિચાર કરે છે કે હવે શું કરવું? બ્રાહ્મણો પાસે સલાહ લે છે કે હવે શું કરવું? જો આના બાપ પિતાશ્રીને ખબર પડી ગઈ કે મેં આવું
દુષ્ટ આચરણ કર્યું છે તો એને શ્રાપ આપી દેશે તો કે નહીં રાજન તમે એક કામ કરો તમારી દીકરીને એની સાથે પરણાવજો એટલે તારાને સુમીર ઋષિ સાથે પરણાવી દે છે ઘર જમાઈ રાખે છે અહીં સુમીર ઋષિના પિતા ખૂબ જ ક્રોધિત થઈ જાય છે આવે છે જોવે છે કે મારા પુત્રને આવી રીતે તમે લાવ્યા મારા પુત્રએ કોઈ મનુષ્યનું મોઢું જોયું નહોતું અને તમે આવી ગણિકાઓને મોકલી એ તપસ્યા કરી પાણી આગમાં લેવા જાય છે ને ત્યારે બ્રાહ્મણો પગે પડીને કહે છે કે ભૂદેવ પેલા વિચારો શ્રાપ દેતા પેલા તો તમે એમ કહો કે આ રાજ્યનો વિનાશ થઈ જાય તો કે હા તો કે આ રાજ્યમાં તમારો દીકરો પણ છે કારણ કે આ રાજાએ તમારી એની દીકરીને એની સાથે વરાવી દીધી આ તમારી પુત્રવધુ છે એમ કહી અને તારાને કહે છે કે પગે લાગો ત્યારે તારા એને પગે લાગે છે અને સુની ઋષિનો પોતાની પુત્રવધુને કહેવાય અને પોતાના સંતાનોને જોઈને કોને આનંદ ન આવે એટલે અહીં સુની ઋષિ અને સુની ઋષિની પત્નીને જોઈ એ ઋષિને આનંદ આવી જાય છે અને આશીર્વાદ આપી અહીંથી વયા જાય છે આ કથા વશિષ્ઠ દશરથ રાજાને ત્યાં કહે છે અને કહે છે કે હવે તમે સુની ઋષિને લઈ આવો ત્યારે આખો અહીંયા પણ કથા વળાંકમાં છે કોક કહે છે કે દશરથ ગુલાબ ઉગાઈને તેડવા માટે ગયો હતો કોક કહે છે કે અમૃત રાજા પાસે ક્યારે કીધું મારા ભેગા હાલો અને કોક કહે છે કે પોતાના સૈનિકોને મોકલ્યા હતા પણ છેલ્લી વાત તો ખોટી જ હોય કે સૈનિકોને મોકલવાથી કોઈ દી સુની ઋષિ આવે નહીં એટલે આ બેમાંથી એક વાત શક્ય હોય કે દશરથ રાજા ઉઘાડા પગે સુની ઋષિ પાસે જાય છે અથવા તો દશરથ રાજા અમૃત રાજા તેના એટલે કે શાસ્ત્રા હતા કે સસરાની વાત માનશે એમ નાગવક કરવાનું થઈ નિર્ણય લઈ અને જાય છે કે આપણે પરિવાર ઉપર એ કથા પર આવીએ છીએ અહીં પોતાના મિત્રની પાસે દશરથ રાજા આખા પરિવાર પાસે સાથે જાય છે અને તેને કહે છે કે આપ સુની ઋષિને મનાવો જેથી કરી મારે ત્યાં યજ્ઞ કરવા આવે અને યજ્ઞ કરવા માટે આવે તો મારું સર્વત્ર ફળ પ્રાપ્ત થાય મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય આથી કરી અમૃત ઋષિ અને દશરથ રાજા બંને જણા પોતાના પરિવાર સાથે સુની ઋષિ પાસે જાય છે અને તેને મનાવે છે અને મનાવતાની સાથે અહીંયા તે દશરથના રાજ અયોધ્યાની અંદર આવે છે અયોધ્યાની અંદર આવી અને તેના માટે મહાયજ્ઞની તૈયારી થાય છે મહાયજ્ઞ કરાવે છે અને મહાયજ્ઞ કરાવતા ની સાથે જેમ જેમ આહુતિ પડતી જાય છે એમ તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પોતે અગ્નિ નારાયણનો વેશ લઈ એક અગ્નિ કુંભ લઈ અને ચરુ લઈ અને ત્યાંથી પ્રગટે છે આ ચરુમાંથી દશરથ રાજાને તે ચરુનો એટલે ખીર પ્રસાદ આપે છે અને કહે છે કે હે રાજા આ તમારી પત્નીને ખવડાવજો જેનાથી કરી એને ગર્વ રહેશે અને તે પુત્રને જન્મ આપશે આ ચરુ લઈ રાજા પોતાની પત્નીને એટલે કે કઈ અને સુમિત્રાને અડધો ભાગ કરી આપે છે ત્યારે અહીંયા બે ભાગ એવી રીતે કરવામાં આવ્યા છે કે કઈ અને કૌશલ્યા બંને જણ્યું છે એ સુમિત્રાને અડધો ભાગ આપે છે કે સુમિત્રા ને બે ભાગ મળે છે અને આથી કરી અને ચૈત્ર મહિનો નો અને માર્ગ નક્ષત્ર અભિજીત મુહૂર્ત અને 12 વાગે ભગવાન રામનો જન્મ થાય છે અને રામનો જન્મ થાય છે રામ નો આલે રામનો જન્મ હે અયોધ્યામાં રામનો જન્મ થાય છે ત્યારે जब राम आएंगे हम नाचेंगे गाएंगे जब राम आएंगे दीप जलाएंगे हम राम आएंगे चली सजाएंगे जब राम आएंगे तो राम નો જન્મ કેવો થવો જોઈએ આપણે ત્યાં હે રામ
અને આપણે અયોધ્યાની અંદર જે રામ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હવે બધાએ આગનું ઘર આપણે બધાએ સજાવી રાખવાનું છે, બરાબર? બધાએ વચન આપવાનું છે કે અમે ઘરે દીકરા પ્રગટાવશું, અમે અમારી શેરીઓ વાળશું. આની અંદર કીધું राम आएंगे तो हम कैसे होंगे, हम अपने आप को इतना सजाएंगे, दीप जलाएंगे, नाच नाच के गाएंगे, सबको बताएंगे जब राम आएंगे. तो આપણે રામ આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની ઉણપી ઉતરીએ ને આપણે ખરો ઊંચા છે રામ આવતા હોય ને રામને મનાવવા માટે જે દીવડા પ્રમદી પેટાવાના છે 22 તારીખે હોય 22 તારીખે હાલો ઊંચા કરો જી, નહીં તો મને ત્યાં ન્યાય બધું હાલો લ્યો ભાઈ લ્યો. હા, દીવડા ઘરે ઘરે દીવડા પકડશે, એક નહીં 5 દીવડા, બરાબર? 5 દીવડાની સાથે રંગોળી કરજો, સાથે પોતાના ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખજો. પ્રભુ આવતા હોય, પ્રભુ આપણા ઘરે આવશે, એમાં કોને ખબર રામ ક્યાંથી આપણા ઘરે આવી જાય, કોના કોના રૂપમાં રામ મળી જાય. પંછીઓ નાચશે, આપણે જેટલું દાન પુણ્ય થાય એટલું કરશું અને ભગવાન રામને બોલાવશું. તો રામને આવકારવા આપણે બધા ત્યાંથી બધા એકાને બોલો, આ કે ના રામને આવશે ને તો બોલી જાવ એકવાર, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હા બસ આજ વાત હાલો ભાઈ.